રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદ દબાવવાના મનપાના શાસકો મેદાને ઉતર્યા છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને મેયર ડોક્ટર નેહલ શુક્લે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે। મેયરે જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીએ જ વિવાદિત બિલ અટકાવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સક્ષમ અધિકારીઓની સમિતિ બનાવી સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરાશે। રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપાયા બાદ આગળની કાર્યવાહી થશે। કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે, આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે। ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે। 1500થી 1600 ઉપરના મકાનો અને એમાંથી આપ સૌ હાજર હતા, એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે ઇન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ